ગુજરાતમાં ઓબીસી વોટ બેંક મજબૂત કરવા કોંગ્રેસ એક્શનમાં। રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ચેરમેન ચાર્જ લીધો। શહેર તાલુકા વાઇઝ ઓબીસી ચેરમેનની નિમણૂક કરાઈ। સંગઠન સૂજન અભિયાન અંતર્ગત નિમણૂકની કાર્યવાહી કરાઈ। રાજકોટમાં 13 વોર્ડમાં ઓબીસી ચેરમેનની નિમણૂક કરવામાં આવી। પાટણ જિલ્લામાં 11 ઓબીસી ચેરમેનની નિમણૂક કરાઈ। ખેડામાં 8 ઓબીસી ચેરમેનની નિમણૂક કરવામાં આવી। ઓબીસી વોટ બેંકને મજબૂત કરવા કોંગ્રેસે કવાયત તેજ કરી છે। ગુજરાતમાં ઓબીસી વોટ બેંકને મજબૂત કરવા માટે કોંગ્રેસ હવે એક્શનમાં આવ્યું છે। કોંગ્રેસે અલગ અલગ સંગઠનાત્મક બદલાવ કર્યા છે। કોંગ્રેસ ઓબીસી ચેરમેને ચાર્જ લીધો। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, અહીં ઓબીસી વોટ બેંકને મજબૂત કરવા માટે કોંગ્રેસે ઓબીસી ચેરમેનની નિમણૂક કરી છે। શું વધુ વિગતો? ચોક્કસપણે જે રીતના ઓબીસીના ચેરમેન મહેશ રાજપૂત છે તેમણે ચાર્જ લેતાની સાથે જ કોંગ્રેસ દ્વારા ઓબીસી વોટ બેંક છે તેને મજબૂત કરવા માટે હવે કાર્યવાહી શરૂ કરી દીધી છે। રાજકોટ શહેરમાં 13 જેટલા વોર્ડની અંદર ચેરમેન છે તેની નિમણૂક કરવામાં આવી છે। સાથે પાટણ હોય અને અલગ અલગ જિલ્લાની અંદર પણ ચેરમેનની નિમણૂક શરૂ કરી દેવામાં આવી છે। વોટ વાઇઝ અને તાલુકા વાઇઝ આ નિમણૂક છે તે કરવામાં આવી રહી છે। સૌથી મોટો સવાલ એ છે કે જે રીતના ઓબીસી વોટ બેંક જે દૂર થઈ રહી હતી તેને ફરીથી સક્રિય કરવા માટે હવે તાલુકા વાઇઝ અને વોર્ડ વાઇઝ છે આ ચેરમેનની નિમણૂક કરી અને ઓબીસી વોટ બેંક છે તે કોંગ્રેસ મજબૂત કરવા માંગી રહ્યું છે અને તેને જ લઈને કોંગ્રેસ છે તે એક્શન મોડમાં જોવા મળી રહી છે। કારણ કે આગામી સમયમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે તે પહેલા જ કોંગ્રેસ છે તે પણ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।